બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આજ તો છે ને આપણે બપોરે સેવ ટમેટાનું શાક બનાવ્યું હતું ને માએ એનો વિડીયો મૂક્યો હતો ને કાલે આપણે ટાઈમ નતો તે વિડીયો નતો ઉતાર્યો ને આજ તો અત્યારે પછી ઉતારવાનો જ નતો પણ હવે છે ને અત્યારે ઉતારવાનું ચાલુ કર્યો. અત્યારે વાગી ગયા 6, 6:30 વાગ્યા ને તમને કહી દે કે હું કામ ઉતાર્યો વિડીયો એનું કારણ તમને બતાવી દઈએ. જો કોણ આવ્યું એને સરપ્રાઈઝ આપી દીધું આજે કિરણબેન શિવું ને. જો આ બે ઢીંગલીયું ખોરામાં ચડી ગયું ને વેફર ને ઠંડુ ને લઈ આવ્યા. કા કોણ લઈ આવ્યું? ભૈયા. હા, અમારે આ વિડીયો અત્યારે ચાલુ કરવાનું કારણ આ બે ઢીંગલીયું હરખાઈ ગઈ હતી. હાવ રિયલ તો શિવને દેખીને એટલે એવી હરખાઈ ગઈ. નહીં તને મજા આવી જાય ને? મજા આવી જાય ને? તો આપણે છે ને કિરણભાઈ આવી ને સરપ્રાઈઝ આપ્યું હતું એટલે હવે આપણે કંઈક કિરણના વિડીયોમાં જણાવ્યું હતું ને કે આપણા વિડીયોમાં કંઈક નવીન હશે એ તમે જોવા આવજો. કિરણે જણાવ્યું હતું તો એ નવીન શું છે એ આપણે વિડીયોના છેલ્લા સુધી છેટ એન્ડ સુધી આપણે કોઈ નથી ખેંચી જવા, શરૂઆતમાં જ જણાવી દઈએ કારણ કે તો જ તમને વિડીયો જોવાની મજા આવશે. તો નવીન એ છે કે આપણે પેલા કિરણને પૂછે, કિરણ તને કઈ યાદ છે? એટલે કઈ નહીં હાલ ને હું તને એક હિન્ટ આપું. તો હમણાં થંબનેલ હાટુ એક ફોટો પડ્યો ને, હા એ તમારો ફોટો તો તે જોઈ લીધો ને કઈ રીતના પડ્યો? હા, એ ફોટો જોઈને તમને કઈ યાદ આવે? એટલે એમ તો અચાનક તમે પૂછો કે વિચાર કરવો પડે. પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. હા કર લે. હા, સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને. અમે જો આવીને મમ્મીને બધાને સરપ્રાઈઝ કરી દીધા. આજ મેં જણાવ્યું નતું. એ તો જો કે તમે અમારો વિડીયો જોતા હોય તો કદાચ ખબર પડી ગઈ હશે. બાકી વિરમભાઈ પછી હું અહીંયા આવ્યા પછી કે તે મને અમને સરપ્રાઈઝ આપ્યું કે તો અમે તને કંઈક દેવાના છે પણ કે તને હમણાં ખબર પડી જાય પણ કે આ બધા લોકોને આવનારા વિડીયોમાં. તો હવે ભાઈ મને તમને ને મને હારે જ જણાવે છે પણ હવે મને કંઈક ક્લુ દે છે, થોડુંક યાદ અપાવવાની કોશિશ કરાવે છે પણ હવે આપણા જે કાયમી વિડીયો જોવે ને એ લોકોને કદાચ અંદાજ આવી ગયો હોય છે કે કઈ બાબત ઉપર વાત થાય. પણ જેને અંદાજ આવી ગયો હોય ને એ આ અમારી વસ્તુ અમે જણાવીએ ને પેલા કોઈને અંદાજ આવી ગયો હોય ને તો સાચું બોલજો કે એ વસ્તુ તમારા મનમાં હતી કે નહીં. તો એ સાચી વસ્તુ એ છે, સસ્પેન્સ રાખી હતી આપણે કે એક તો જો આપણે ઈ કહીએ કે સંજોગ કેવા બની ગયા. જો કિરણ ને આજે અહીં આવીને સરપ્રાઈઝ આપવાનું થયું, અમને કઈ ખબર નહોતી ને અમારે જે આ વિડીયો શૂટ કરવાનો હતો ને આવતીકાલે કરવાનો હતો કારણ કે આપણે વિડીયોની શરૂઆત કરી ને એને આજે 1 વર્ષ પૂરું થયું. એ તારીખ તને યાદ છે? એટલે છે ને આપણે શિવુના બર્થડે માં તમે ચાલુ કર્યા હતા મને અંદાજ આમ હતો પણ આ હાવ પાકી તારીખ નથી ખબર કે તમે પેલો વિડીયો કઈનો મૂક્યો તો ને. ભાઈ તો મસ્તીનો પેલો વિડીયો પરિચયનો મૂક્યો તો જોરદાર શૂટિંગ કર્યું હતું પણ હવે તમે હું આવી ને કીધું કિરણને ખબર પડી જો સંજોગ બની ગયા ને. પણ આમ જો ઈ વિડીયો તમારો આમ તમે કાલ શૂટ કરવાના હતા તો આ બધાને પ્રમથી જોવા મળે પણ જે તમે પેલો વિડીયો હવે આજી તારીખનો શૂટ કરશો તો તારીખે જ જોવા જશે. આજ પાકી તારીખ છે. પાકી તારીખ કારણ કે 28 તારીખે આપણે અમારા પરિચયનો પેલો વિડીયો મૂક્યો હતો. મેં કિરણને હિન્ટ આપી ને એ અમારા પેલા માય ફર્સ્ટ વ્લોગ અમારો પરિચય એનું તમે થંબનેલ જોજો. જે રીતે કિરણે આજે ફોટો પાડ્યો ને એ જ રીતે મેં એમાં ફોટો મૂકેલો છે એટલે મેં કિરણને બેઠા હતા તમે બધા. આજે 27 2025 બરોબર એટલે 27 તારીખે આપણે આજે આ વર્ષનો છેલ્લો વિડીયો ગણાય, છેલ્લો દિવસ ને કાલ 28 તારીખ છે ને એટલે પાછો નવા વર્ષનો કાલ પેલો વિડીયો થાય એટલે એ આપણો ખાસ દિવસ થયો આજે. આપણા YouTube ચેનલ ની જે સફળ છે ને એને આજે કમ્પ્લીટ 1 વર્ષ પૂર્ણ થયું એટલે YouTube ની કાલ એનિવર્સરી છે. ટૂંકમાં એનિવર્સરી પેલી એનિવર્સરી છે ભાઈ. આ બધું તમારા થકી જ છે કારણ કે અમે કન્ટિન્યુ 1 વર્ષ મહેનત કરી પણ તમે બધાએ અમને સપોર્ટ કર્યો ને અમારા વિડીયો ને એટલું પ્રેમ આપ્યો તો અમને નવા વિડીયો બનાવવાની મજા આવી એટલે આપણે 1 વર્ષ ખેંચી ગયા. નહીતર આપણે 6 મહિનામાં જ કંટાળી જાય કે ભાઈ વિડીયો નથી આવતા નથી આવતા એનાથી માણસ કંટાળી જાય. પણ ભાઈ વે એને કન્ટિન્યુ રેગ્યુલર બધું ચાલુ રાખ્યું બધાને હારો બધાય તમે સપોર્ટ કરો છો ને હજી
આવનાર ટાઈમમાં ખૂબ ને ખૂબ ભાઈ આગળ વધે એવી મારી દિલથી શુભકામના છે ને તમે બધાય કોંગ્રેચ્યુલેશન વિરમભાઈ ને દિલથી પ્રાર્થના કરજો કે ખૂબ ને ખૂબ આગળ વધે કેમ કે મહેનત કરતા હોય ને એટલે આ થોડેક આમ જલ્દી ને ધીરજ ના પડે મીઠાઈ થોડાક આમ લેટ જઈએ ને આગળ તો મજા આવે ફેરાથી આગળ જઈને પાછા પડીએ મેં પેલા જ વિડીયોમાં જણાવી દીધું હતું કે મહેનત અમારી ને સપોર્ટ તમારો બે રોકાઈ ગયા એટલે અમે મહેનત કરી ને તમે અમને સપોર્ટ આપ્યો શરૂઆતના વિડીયોમાં આપણે અમારો વિડીયો આવ્યો અને બીજા દિવસે કિરણે પછી એના ચેનલમાં જાણ કરી એટલે બીજા દિવસે એના જે ચેનલમાં વિડીયો જોતા હતા એ બધા આપણા ચેનલમાં આવ્યા એ પછી આપણા ચેનલ ગ્રો થતું ગયું નવા સબસ્ક્રાઇબર આવતા ગયા તો એક વર્ષમાં જે આપણી મહેનત છે ને એ પ્રમાણે ચેનલ સારું ગ્રો કરી ગયું કેવાય હજી તમારો આવો ને આવો સપોર્ટ બનાવ્યા રાખજો એટલે અમને વધુ સપોર્ટ બનાવ્યા રાખજો ને ખૂબ ખૂબ આગળ વધે ભાઈ ને બધાય એવી પ્રાર્થના છે અમને તમે સપોર્ટ કર્યો ને એ બદલ અમારા આખા પરિવાર તરફથી તમને દિલથી જાજી બધી શુભકામના ને આભાર થેન્ક યુ તમને બધાયને હા માને માઈક આપી દો મમ્મી આલી ભાઈ આલી મમ્મી તમે પીતા જાઓ બોલતા જાઓ ના ચોખ્ખું સંભળાય ને તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો બધાય મજામાં ને બસ મજામાં રહેવાનું અને એક બીજી વાત કે આપણે જે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરાવવામાં આપણી કિરણ નો પેલો એટલે ધન્યવાદ હું એને આપું છું હવે ઈ તો મેં ચાલુ તો બરોબર તમને પોસ્ટ કરતી ને તમને યાદ હોય ને બધાયને તો જઈએ ભાઈ ને ભાભી વિડિયો નતા ઉતારતા ને જઈએ ઉમાઈ રોકાવા આવતી તો ભાઈ ને ભાભી કશું બોલતા જ નહીં ને હવે એને એટલા બોલતા કરતી હતા હવે ભાભી એક જ વાર આમ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા કેમ છો મજામાં એક જ વારમાં ઉતારી બે માંથી એકેય બહુ બોલે નહીં બસ કે મોબાઈલ કિરણ આમ ફેરવતી હોય ને કિરણ આ ઉતારતી હોય એવું તો કેટલો ટાઈમ નીકળી ગયો એમને કિરણ આ આવતી લગભગ એક વર્ષ નીકળી ગયું હતું ને તમે ભાઈ જોજો તમે એક વર્ષ પેલાના તમે જે પેલાથી વિડીયો મૂકો ને જોજો તમને કેટલો ચેન્જ તમારામાં લાગશે આમાં બોલવામાં હાવ ફેર પડી ગયો તમે ફટાફટ બોલો તમે ક્યાંય જાઓ પ્રસંગમાં જાઓ તમે ક્યાંય ખરીદી કરવા જાઓ તો તમને છે ને વજરાય આપણું કામ જીરી શરમ ના આવે પેલા આપણે એમ માણસમાં કેમ બોલવું હવે મને તો ગમે આમ ફોન કાઢીને ઉભી જાવ મને તો જીરી શરમ આપણું કામ થઈ ગયું એટલે આમ જે સપોર્ટ તને કિરણ મે કર્યો ને એટલે તો મેં તે અટાણે થેન્ક યુ કીધું મેં તો બધાની સામે કીધું તો ને સ્ટેજ ઉપર બોલાવી હતી કિરણ આપણે જ્યારે બધાની સામે મેં કિરણ ને સીધી બોલાવી હતી ને કીધું તો કે આમાં મોટો હાથ કિરણ નો છે ભાઈ મોટું તમે હારું સરપ્રાઈઝ હતો તો ઈ બાને કાલ મારા હાટુ કઈ ખાવાનું બની જાય અટાણે જ આપણે ભેળ પેલા તા ખવડાવી છે શિવુ ને ભેળ ભાવે છે ઘેરથી ભેળ કરતી તો અટાણે શિવુ માટે પેલા ભેળ બનાવીએ ને ભેળ ની રેસીપી મૂકી દેવાની છે હા ભેળની રેસીપી તો ખરી પછી આવતીકાલે એને જે ખાવું હોય એ બનાવશું પણ આજે આપણે છે ને એક આપણે છે ને ખાવા તો કોઈએ કીધું છે કે તમે ભેળની રેસીપી બતાવજો તમે ચેવડો તો બનાવ્યો હશે તો આપણે એ બધું એને ફરમાશ હતી તો પૂરી પણ થઈ જાય ને ચાલો આજે બધું ભેગું થઈ જાય આપણું વર્ષ કમ્પ્લીટ થાય આપણા ચેનલ ને ઈ ને આ વર્ષના છેલ્લો દિવસ છે ને આપણા વિડીયો નો મેં એકવાર પી લીધું એવું છે મેં દીધું હાલો ને કાઈ નહીં બીજો બે ખુશીમાં બે બીજી વખત બક્ષાને ભૂલી બક્ષાના ભાગનું મેં પી લીધું તો હું તમને એમ કહું કે આપડા વર્ષનો છેલ્લો વિડીયો છે ને કાલથી નવું વર્ષ આપણા માટે આમ ચેનલ માટે તો આજનો વિડીયો છે ને થોડોક લાંબો થઈ જશે કારણ કે અત્યારે આપણે વાતો ઘણી કરી લીધી ને હવે પાછી આપણે ભેળની રેસીપી બતાવવાની છે એટલે વિડીયો થોડોક લાંબો થાય તો જોવાનો આરામ નહીં કરતા ને બધા જોજો એટલે તમને અમે કઈ રીતે ભેળ બનાવીએ એ તમને જોવા મળી જાય હા ને મમ્મી છે ને મમ્મી એને રેસીપી જી બધી મૂકે છે ને તો આમાં તમારામાં તો કોમેન્ટ આવે જ છે પણ મારામાં એમ કે તમારે કિરણબેન તમારી મમ્મી કે એવી મસ્ત રેસીપી મૂકે ને એ રીતે અમે બનાવીએ ને
તો એવું અસલનું ઈ કે લાગે ઈ કે તો બહુ સારું સારું ઈ કે તમારી મમ્મી શીખડા તો બહુ મમ્મીના ભાઈ વખાણ રેસીપી વિશે થાય ને ને નવા વર્ષમાં હજી આથી સારા રેસીપીના વિડીયો આવશે. કારણ કે અમારે આપણું ચેનલ છે ને ઈ એક આપણે આ પ્રિયલ થકી વધારે પ્રિયલ ને જોવા ને મેન આપણે આ નાના હાથની રસોઈ. ભૂલાઈ જાહે. હાલો ભાભી નકર તમે ભૂલાઈ જાઓ. તો જો ભેળ માટે આપણે તૈયારી ચાલુ થઈ ગઈ ને એમાં આપણે કહીએ ને કે ભેળમાં ચટણી સારી ન હોય તો ભેળનો સ્વાદ બગડે, એટલે આપણે સારામાં સારી ચટણી બનાવવા હાટું થઈ ને જા ખજૂર. આજે આ ખજૂર છે, આપણે ખજૂરના ઠરિયા કાઢી નાખીએ પેલા તા, એટલે જેમ બનાવતી જાય ને એમાં આમાં બધું બતાવતી જાય તમને. આપણે સાવ પોચો ખજૂર સ્પેશિયલ ચટણી માટેનો અમે લઈએ ને એ ખજૂર. આ સિમ્પલ ને સાદી ભેળ હો, પણ આમ સાદી ભેળ તમે જોહો ને તૈયાર થાય ત્યારે તમને એમ થાય કે આ ભેળ હાવ સાદી છે, કારણ કે આમાં ટમેટા ને બીજું કાંઈ એવી વસ્તુ ન હોય. ના આમાં ટમેટા નહીં, આપણે ટમેટાનું શાક કરવા હાટું ટમેટા લીધા હતા ને એટલે શાકની આમાં રેસીપી. એમ ભેળમાં ટમેટા નખાતા હોય હા પણ આમાં આપણે ટમેટા નથી વાપરતા. આ ભેળમાં ટમેટા ન હોય. ના ના એ કોઈ વસ્તુ નહીં. એમ હું કહું કે સાદી ભેળ, પણ આનો ટેસ્ટ તમે એકવાર ચાખી જાવ ને હા એટલે તમને ઘડીએ ઘડીએ આ ભેળ બનાવવાનું મન થાય. હા તો જો આપણે છે ને આ ખજૂરમાંથી ઠરિયા કાઢી ને આમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે ખજૂરને પલાળી દીધો. જો આ બોડી ગયો ને ખજૂર એટલું પાણી અટાણે નાખ્યું છે ને હું આમાં આંબલી નથી નાખતી. આંબલી શું કરવા નથી નાખતી કે મારે પગની તકલીફ રહી ને એટલે. તમારે નાખવી હોય ને તો 2 ખજૂરની પેહી હોય ને એટલી આંબલી નાખવાની ને આંબલીથી ટેસ્ટ સારો આવે. પણ હું છે ને મારા પગ દુખે એવા હાટું થઈને હું નથી નાખતી. બધીની નોખી નોખી ચટણી બનાવવી પડે એટલે મેં કીધું કે આપણે નથી નાખવી. ને આપણે જો હવે બટેકા બાફવા મૂક્યા, એમાં મીઠું નાખવાનું છે ચમચી 1. ને મીઠું આપણે નાખી દઈએ ને આમાં એટલે બટેટા ફાટે નહીં ને નકર બટેટા સુંદાઈ જાય ફાટે. એટલે આ બટેટા અસલ આખા રહી ને એ માટે મીઠું નાખી દીધું. તો આપણે જો લસણ વાળી ચટણી બનાવવાની છે ને એના માટે આ દક્ષાને કીધું કે લસણ ફોલી નાખતી. જો દક્ષાએ લસણ ફોલ્યું ને એમાં દક્ષાને કહું કે આ તું ખાંડી નાખતી. જો આ ખાંડી નાખશે. મિક્સરમાં ઈ કરાય એવું નથી, પણ અમારે આ ખાંડણી છે તે ખાંડી નાખશું એમ. હાલે એમાં ખાંડી નાખ ને જે આપણે આ ખજૂર પલાળ્યો હતો ને એ થઈ ગયો, પલળી ગયો છે. 1 કલાક પલાળ્યો એટલે પલળી ગયો છે. એને આપણે આમાં ચારીને માવો કાઢી લેવાનો છે. થોડો છે ને ખજૂર આમ નાખતા જાય ને આપણે આમાં માવો કાઢતા જાઉં. આ સાયણામાં નીકળી જાય બધો ધીરે 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 થતો. આપણે માવો કાઢી લીધો આખો ખજૂરનો. જો અસલ થઈ ગયો. જો હજી આ ચટણી છે ને થોડીક જાડી છે. હા એટલે આમાં થોડુંક પાણી નાખશે. બસ પાણી નાખ્યું આમાં. જો આ 2 લીંબુ છે ને આ 2 લીંબુ આમાં આપણે નાખી દેવાના છે. આમાં છે ને હું તમને ખાસ કહું છું કે તમે આમાં 2 ખજૂરની પેહી જેટલી આંબલી નાખજો. મારે તો પગની તકલીફ છે એટલે હું નથી નાખતી. આંબલી નાખીએ તો લીંબુ નાખવાનું કે તોય નાખવાનું. આંબલી ને લીંબુ 2 નખાય. 2 લીંબુ નું ચેવઈ નાખવાના અને 2 ખજૂરની પેહી થાય ને એટલી આંબલી નાખવાની. તો જો આપણી ચટણી રેડી થઈ ગઈ.
ખજૂરની. ને હવે આપણે આમાં આને ઠંડી થવા મૂકી દઈએ. આ આઈસ બોક્સ છે એમાં આપણે બરફ મૂક્યો છે ટોપમાં, એમાં જો આમ ઠંડી થવા મૂકી દીધી. હવે આને ઢાંકી દઈએ. જો હવે આપણે તીખી ચટણીની તૈયારી કરી લીધી. આ લસણવાળી ચટણી છે, લસણ ખાંડીને બનાવી છે. આમાં જે થોડુંક પાણી નાખ્યું છે, હવે એમાં ચટણી પલાળ દઈએ. તો જો આપણી ચટણી અસલ મિક્સ થઈ ગઈ છે. પાણી નાખી ને એને ઘોરી નાખી છે. આટલી જાડી રાખવાની, બહુ આસી નહીં કરવાની આ ચટણી. પછી આ આપણે નાખીને એની માથે ઓલી ખજૂરની ચટણી નાખીએ. ચટણીયું જ મેન છે. આમાં છે ને મીઠું નાખેલું છે, પણ આપણે થોડુંક નાખી દઈએ. આમાં થોડુંક આપણી ચટણીમાં મીઠું ખાંડી ત્યારે નાખ્યું હતું. પછી એ તો મીઠું તો એવું છે ને કે ટેસ્ટ કરીને તમે નાખી શકો, જેટલું નાખો એટલું. ને બાકી તો આમાં છે ને હવે ધાણા ભાજી નાખી દઈએ થોડીક. આપણી પાસે આ ખમણી છે એટલે આ ખમણીએથી ખમણી નાખું. બાકી ઝીણા સુધારી નાખીએ ને આછા આછા તોય હાલે. તો આપણે છે ને આમાં હું આમાં પેલા આમાં જ ખમણતી, તો આપણે આમાં ખમણી નાખીએ. તો જો આપણા બટેટા બફાઈ ગયા છે અને ખમણી લીધા. હા, ખમણાઈ ગયા. આમાં દક્ષાને મેં કીધું તું કે તું ડુંગળી સુધાર. જો ઝીણી ઝીણી મસ્ત મજાની ડુંગળી સુધારી લીધી દક્ષાએ, ને એમાં આપણે ધાણા ભાજી નાખી દઈએ. જો આપણે ભેળની બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે. ને આ ચેવડો આપણે બનાવ્યો હતો ને, એ તો તમને બધા રેસીપી મૂકી હતી ચેવડાની, એટલે જોયો જ હશે. ને ન જોયો હોય તો જોઈ લેજો. આપણે જો આ ચેવડો એ બનાવ્યો હતો, એ ચેવડો છે. ને હમણાં જ વિડીયો મૂકેલો હતો. હા, 2-4 દિવસ થયા. એ બગડે નહીં. મહિનો દિવસ 2 મહિના સુધી મહિનો દી તો બગડે જ નહીં હાવ. ને આ છે ને આપણે ઠંડી ઠંડી ચટણી થઈ ગઈ છે. અને આ તીખી ચટણી, આ બટેટા, આ મીઠું, આ ડુંગળી. તો હવે આપણે ભેળ બનાવીએ. સૌને પહેલા સીવને દઈએ બનાવીને. તો જો આપણી ભેળ આ મસ્ત મસ્ત ભેળ બની ગઈ. ને તમે પણ આવી રીતના બનાવીને ટેસ્ટ કરજો, કેવી લાગે એ કોમેન્ટમાં કહેજો. અને બીજું કે આ ભેળ છે ને આપણે જ્યાં સુધી ખાઈએ ને ત્યાં સુધી કડકડ થાય, મજા આવશે ખાવાની. હાલે આ શિવુને દઈ દે ખાવા માંડે. શિવ, કેવી ભેળ બની? નાની એ કેવી બનાવી? મસ્ત એમ કહી દે. ભાઈ ભાઈ, હવે શિવ ચમચી ભર કયો આગળ. બહુ ભાવી ને તને? બહુ ભાવી ને? જો આને તો બહુ ભાવી હો. તો જો માએ બધાની ભેળ તૈયાર કરી દીધી, રેડી કરવા માંડ્યા. રેડી થઈ ગઈ. બટાટા નાખી દીધા, ચેવડો, માં કહે કે એક વાર હું બનાવી દઉં, પછી પાછી ખાવી ને તો તમે બનાવી. બનાવી લેવાની, નકર આપણે બનાવવામાં રહ્યા તો આપણે બધું ઠંડુ પડી જાય. મમ્મી ને પણ આમ માના હાથની મીઠાશ અલગ હોય ને, બધું એને બનાવ્યું તો બનાવી દે.
તો એની મીઠાશ અલગ હોય ને. હવે કંઈક 1-1.5 કલાકનો વેટ કર્યા, 1.5 કલાકનો વેટ કર્યા પછી હવે ભેળની ફાઇનલી મોજ માણવાની છે. જો ચટણી જો કેવો મસ્તીનો ઉઠાવ આવે આપણી મસ્તીની એવો ભેળ. સ્વાદ મસ્તીનો આવશે. સ્વાદે એવો હોય ને દેખાવ એવો બે જોરદાર ને તીખી ને મીઠી ચટપટી મમરા નાખી દઈ. જો શિવ મમરા નાખી દે. ઈ આપણે ભેળમાં હોય જ નથી એટલે હાલે. નથી ખાવા? તો હાલો બધાય ચટપટી ભેળ આમ જો. ખાવા મસ્ત મજાની આજ ભેળની રેસીપી મૂકી તમને પણ જો હા. આતુર હતા બધાય તો આજે ફાઇનલી મૂકી દીધી. તો હાલો એ. બધાય ભેળ ખાવા. લઈ આ નાની થઈ, નાની બાવ છે ઈ કે હું જો છો એટલે ખવડાવું. બોલ અટાણે મારે ઈ વાત ફંદાલ છે. તો જો હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાય હર હર મહાદેવ. હર હર મહાદેવ ને જોરદાર કોમેન્ટ કરી દેજો.